હાલો મિત્રો, નમસ્કાર, જય માતાજી. બધા મિત્રોને હેપી દિવાળી મિત્રો, અને દિવાળીની શુભકામનાઓ. મિત્રો, આજે દિવાળીનો સમય છે અને દિવાળીનો દિવસ છે મિત્રો. અઠવાડિયાથી આપણે હીરાવાળા સાથે વાત નથી કરી, તો લાવો મેં કીધું 2025નું વર્ષ મિત્રો કેવું ગયું હશે હીરાવાળાની. આજે આપણે મિત્રો કોઈ હીરા નથી દેખાડવાનું, પણ હીરાવાળાને 2025નું વર્ષ કેવું ગયું એને લઈ અને આજે આપણે વાત કરવાના છીએ. જે લગભગ મિત્રો ઘણા બધા હીરાવાળા કારખાનાવાળા ભાઈઓને મેં પૂછ્યું કે કેવું રહ્યું 2025નું વર્ષ, તો આજે સંપૂર્ણ આપણે એની વાત કરવાના છીએ. કાલે મિત્રો 2 વર્ષ છે, નવા વર્ષના રામ રામ બધા મિત્રોને. ને રામ રામ મિત્રો બધા લખજો એટલે મને મળી જાય રામ રામ નવા વર્ષના. અને હવે આપણે વાત કરી લઈએ કે 2025નું વર્ષ કેવું રહ્યું. તો મિત્રો મેં જેટલાને પૂછ્યું ને, તો સિંગલ વાળાની પહેલાં આપણે વાત કરશું કે સિંગલ કટિંગ વાળા લગભગ પહેલેથી મિત્રો 7મા મહિના સુધી રિયલ હીરા બનાવ્યા અને નુકસાની કરી. લગભગ રિયલ હીરા બનાવવામાં નુકસાની કરી અને 7મા મહિના પછી સીવીડી લગભગ બધા કહેતા હાયલું અને ઘણા બધા સાહસ કર્યો અને બનાવ્યું પણ. તો સીવીડીની અંદર બધા મિત્રોને વાંધો નથી આવ્યો. સિંગલ બનાવ્યું કે ડબલ બનાવ્યું, જે પહેલાં આપણે સિંગલની વાત કરવી છે તો એ જ કરી લઈએ કે સીવીડીની અંદર મિત્રો લગભગ એ પહેલાં માનો કે 3000 માલ વેચાતો, તો પણ આંકડા થઈ રહેતા મિત્રો. બહુ નફો થાય કે નુકસાની જાય એવું નહોતું, પણ વાંધો નહોતો આવતો. જે 7મા મહિના પછી 8, 9 અને 10મો મહિનો ચાલે છે મિત્રો, તો કોઈને વાંધો નહોતો આવતો. અને લગભગ ને સિંગલની અંદર સીવીડીની અંદર આંકડા થઈ રહેતા. અને તમને વાત કરી કે પહેલા મહિનાથી 7મા મહિના સુધી લગભગ એ ઘણા બધા રિયલ બનાવ્યું અને ઘણી બધી નુકસાની કરી મિત્રો. રાહ જોઈ કે બીજો મહિનો સારો આવશે, ત્રીજો મહિનો સારો આવશે, ચોથા મહિનામાં નફો થઈ છે તો આપણે હાટો વાળી લઈશું. આવી લપમાં બધા રત્ન કલાકાર ભાઈઓ હીરાવાળાને મિત્રો કારીગરોને નુકસાની નથી ગઈ, રત્ન કલાકાર ભાઈઓને નુકસાની નથી ગઈ, પણ જે કારખાના હાંકવાવાળા રહ્યા ને એમને નુકસાની ગઈ મિત્રો. પછી સીવીડી થોડુંક હાલ્યું એટલે બધા એને જીવ આવ્યો શરીરની અંદર કે હાંસ થોડુંક તો આપણે લાંબુ હાંકી શકશું. તો 3 મહિના લગભગ બધા સીવીડી હાંક્યું અને વાંધો નથી આવ્યો. અને મિત્રો ડબલની વાત કરીએ તો ડબલની અંદર પણ હવે ઘણા બધા સીવીડી બનાવવા મળ્યા. કારખાના સિંગલના બંધ કર્યા, ડબલમાં ચડ્યા, તો એની અંદર જે માલ વેચાય છે મિત્રો અત્યારે એની અંદર પણ 200-300 રૂપિયા તૂટ્યા છે, પણ તો હજુ વાંધો નથી આવતો. હવે તૂટશે તો નુકસાની જાય છે મિત્રો. કે આપણે પાછળની પછી વાત કરશું કે દિવાળી પછી કેવું લાગે, એ પણ આપણે મિત્રો પૂછવું હોય. ડબલમાં અત્યારે મિત્રો એમના ડબલ કરતા સિંગલ વાળાને સીવડીની અંદર સારા આંકડા થયા મિત્રો. પણ એ છતાં પણ ડબલની પણ વાત કરીએ, ડબલમાં પણ વાંધો નથી આવ્યો. પણ જે નખ બનાવતા હતા અને એની અંદર જે નખ બનાવ્યા ને સાઈઝવાળા ડબલ, એને વાંધો નથી આવ્યો મિત્રો. પછી આપણે ગોળીની વાત કરીએ, ગોળીના વિડીયો આપણે ઘણા બધા બનાવીને નાખ્યા. 460 રૂપિયાના ભાવની તમામ પ્રકારની A1 ગ્રેડ ગોળી જે બનાવતી એ પણ આપણે એના વિડીયો નાખ્યા. તો એની અંદર પણ વાંધો નથી આવ્યો. પણ ગોળીની અંદર મિત્રો કસવાળું કરવું, જો તમે વજન ન લાવો તો નુકસાની જતી હોય. ઘણા 39% વજન લાવતા, ઘણા 40% પણ વજન લાવતા હતા. અને ધ્યાન રાખે ને સારું મેનેજમેન્ટ હોય ને 41% પણ વજન આવતું, એટલે આંકડા થઈ રહ્યા, વાંધો નહોતો આવતું. અને મિત્રો વજન ન આવ્યું તો નુકસાની જાય. પછી મિત્રો નખની વાત કરીએ તો નખની અંદર સાઈઝવાળા બનાવતા બધા 20 આસપાસની સાઈઝ બનાવતા, 20, 25ની, 30ની, 35ની એવી સાઈઝ હોય હતી. અને નંબર લે તો 150, 200 રૂપિયા, 250 રૂપિયા એવા નખના ભાવ હતા નંબરના. અને આખું લેવા જાવ તો ડબલ બનાવવા માટે લેવું હોય તો 50-60 રૂપિયા. આ આપણે વાત કરીએ સીવીડીની મિત્રો. રિયલમાં તો કોઈ ટાર્ગેટ જ નથી મિત્રો, બધાને પૈસા તૂટે જ દે. તમે હીરા લો ને તો બીજા અઠવાડિયે જાઓ ને તો કે એટલે લેવાશે એટલે પૈસા તૂટતા હોય બીજા. એટલે માર્કેટ દબાણું એટલે રિયલમાં આવું જ આવેલું છે.
અને સીવીડીની અંદર બધા થોડાક પગભર હા વળે એવું થયું છે, વાંધો નથી આવ્યો મિત્રો. આ વાત કરીએ આપણે. અને હવે મિત્રો વાત કરું તો વેપારી એવું કહેતા કે સીવીડી હજુ દિવાળી પછી પણ હવે બધા મિત્રો કેવી રીતનું વેચે છે કે રિયલમાં નુકસાની ગઈ ને એટલે હવે આડાળો થોડા ઘણા નફે પણ વેચી દે, એટલે બહુ આપણે સસ્તો હીરો બની. આડાળો બહુ ઝાઝો નફો ન મૂકે એટલે હીરા વેચો એટલે બહુ કંઈ માલ આગો પડે નહીં. જે માનો કે સિંગલવાળા 30-35ની સાઈઝ બનાવે એટલે 2000 આસપાસ માલ પડતો હોય, 2000-2100 તો એવા હીરા વેચાય છે. અને ડબલવાળાને 4000 આસપાસ પડતો હોય, 3500-4000 એ રેન્જ ચાલે અને ત્યાં વેચાય. અને દિવાળી પછી પણ મિત્રો લગભગ વેપાર કહે સીવીડી ચાલશે, 2-3 મહિના તો ચાલશે. આવી રીતનું પહેલાં આપણે કહેતા દિવાળી સુધી આવશે, પણ દિવાળી પછી પણ હવે એવું લાગે છે, વેપારી એવું કહેતા ઘણા પૂછ્યું ને એવું, પછી આમાં કોઈ ગેરંટી ન હોય. પછી ઘણા બધા કોમેન્ટ કરશે કે તમે કહેતા ને હાલશે, પણ આમાં કોઈની ગેરંટી ન હોય. બધાને પૂછતા હોય જેવું લાગતું હોય એવું કહેતા હોય. આપણે ગમે ને જેમ તમે મારો વિડીયો જોઈને મારી સલાહ લેતા હોય એમ હું પણ બીજાની સલાહ લેતો હોય કે કેમ લાગશે દિવાળી પછી કેમ થશે, તો એ કે વાંધો નહીં આવે અને સીવીડી પણ ચાલશે. એટલે હમણાં સીવીડીનો ક્રેઝ આવ્યો છે 3-4 મહિનેથી. અને સીવીડી બનાવવાનું ધ્યાન રાખવાનું લેવાનું. સીવીડી બનાવો તો ધ્યાન રાખજો ખાસ કરીને, મોંઘી રફ ન લેતા સીવીડીની અંદર, નકર પછી વેચાય છે જ નહીં. રિયલમાં તો કોઈ રીતે આપણે આંકડા પણ કરી પણ લઈએ, બીજા હીરા લઈને ત્રીજા હીરા લઈને, પણ સીવીડીમાં બહુ નુકસાન નહીં, આઘા પડતા હોય ને તો પછી એનો કોઈ મેળ ન થાય, પૈસા તોડીને વેચવા પડે. તો મિત્રો આજે આપણે બધાને દિવાળીના તહેવાર ઉપર વાત કરીએ કે આ આપણે 2025નું વર્ષ આવી રીતનું કંઈ ગયું છે. અને દિવાળી પછી પણ આવો સમય આવશે એવું 2-3 મહિનાનું કદાચ સીવીડીવાળા કહેતા લઈશું અને હાલશે એવું લાગે છે. અને એવી વાતો કરતા હતા બધાય. તો મેં કે લાવો આપણા ભાઈઓ છે એમને બધાને વાત કરી દઈએ કે આવી રીતનો કંઈક માહોલ ગયો છે ને આવો કંઈક માહોલ રહેવાનો છે. મિત્રો મજા આવી હોય આપણા વિડીયોની અંદર તો આપણે જે યુટ્યુબ ચેનલ રહે ધરમસિંહ ડાયમંડ ચેનલ, એની અંદર તમે જોતા હોય તો એને તમે સબસ્ક્રાઈબ કરી વાળજો, નવા આવ્યા હોય તો ચેનલને. અને લાઈક પણ કરજો. કોમેન્ટ કરવાનું તમને મેં કીધું કે રામ રામ તો જરૂર લખજો. બેવતા વર્ષના નવા વર્ષના રામ રામ બધાને લખજો, એટલે આપણા બધાની કોમેન્ટ વાંચી મિત્રો. ગમે એવી તમે કોમેન્ટ કરીને તો હું વાંચી અને પછી બધાને જવાબ પણ દઉં છું. જે જવાબ દીધા જેવો હોય એને જવાબ પણ આપણે દેવી છીએ મિત્રો. અને ફેસબુકની અંદર તમે જોતા હોય કુંવરખાણીયા ધરમસિંહભાઈ, આપણે ફેસબુક પેજ આપણે હમણાં નવું ચાલુ કર્યું છે કે ફેસબુકની અંદર પણ આપણે એ વિડીયો બધાને બતાવતા હોઈએ છીએ. તો તમે એમાં જોતા હોય તો આપણા પેજને ફોલો કરજો. બધા મિત્રોને ધરમસિંહભાઈના જય માતાજી.